બાલવાટિકામાં આપ સૌ બાળ દોસ્તોનું ખૂબ 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 સ્વાગત છે. તૈયાર થઈ ગયા બાળકો? આજે ફરી કંઈક નવું જોવા, નવું શીખવા, હે ને? નહીં થયા? ચલો ચલો જલ્દી કરો, આવી જાઓ જલ્દી જલ્દી સરસ સરસ નવો વિડીયો જોવા માટે. પણ આજે શેનો વિડીયો છે? શું શીખવાના છો? કંઈ ખબર છે? જુઓ જુઓ બધા, કેટલા બધા પ્રાણીઓ આવી ગયા, હે ને? પણ આ કયા પ્રાણીઓ છે? જંગલી પ્રાણીઓ. તમને ખબર છે જંગલી પ્રાણી કોને કહેવાય? જે પ્રાણીઓ જંગલમાં રહેતા હોય, આપણા ઘરની આજુબાજુ ન દેખાતા હોય અને આપણી સાથે ન રહેતા હોય, અને જો આપણે એમને જોવા હોય ને તો ક્યાં જવું પડે ખબર છે? હા, પ્રાણી સંગ્રહાલયમાં. બરાબર છે ને? તો આ બધા જંગલી પ્રાણીઓની ઓળખ હું તમને આજે આપવાની છું. જોશો બધા, સમજશો અને શીખશો. બરાબર છે ને? તો ચલો ભાઈ, પહેલું પ્રાણી કોણ છે? જંગલનો રાજા. કોણ? સિંહ. બી નથી ગયા ને? એમાં શું બીવાનું, હે ને? આ સિંહ ભાઈ જંગલના રાજા છે, અને સરસ સરસ પગ છે, અહીંયા મોટી કેશવાહિનીઓ છે, અને આ સિંહ ભાઈ પ્રાણીઓનો શિકાર કરીને ખાઈ જાય છે. ખૂબ તાકાતવર પ્રાણી છે, એટલે જ તો એને જંગલનો રાજા કહ્યો છે, હે ને? આ સિંહને બીજું શું કહેવાય ખબર છે? કેસરીને નામે પણ ઓળખાય છે. હા, ચલો ભાઈ, હવે કોણ આવશે? કોણ છે ભાઈ ચટ્ટાપટ્ટાવાળું? વાઘભાઈ. વાઘભાઈ, હે ને? વાઘભાઈને પણ 4 પગ છે, એક લાંબી સરસ પૂંછડી છે, હે ને? વાઘભાઈ પણ છે ને બીજા નાના નાના પ્રાણીઓનો શિકાર કરે છે અને પોતાના ખોરાકમાં ઉપયોગ કરે છે. એમને નાના નાના કાન પણ છે, દેખાય છે બધાને, હે ને? હા, હવે આવે છે, જલ્દી જુઓ જલ્દી જુઓ. ઓહો હો, આટલા બધા વાળવાળું પ્રાણી કયું છે? મોઢું તો નાનું નાનું છે, પગ પણ નાના નાના છે. રીંછભાઈ છે, હે ને? રીંછભાઈને છે ને નખ ખૂબ લાંબા હોય ને એકદમ મજબૂત હોય, એ ઝાડ ઉપર પણ ચડી શકે છે. હા, એના શરીર પર ખૂબ બધા વાળ હોય છે અને ખૂબ ધીમું ધીમું ચાલે છે. પેલું એક ગીત છે ને, રીંછ એકલું ફરવા ચાલ્યું, હાથમાં લીધી સોટી, સામે રાણા સિંહ મળ્યા, આફત આવી મોટી. બરાબર ને? ચલજો હા ભાઈ, આપણા જંગલમાં હવે આવે છે ચિત્તાભાઈ. ઓ બાપરે, ચિત્તાભાઈ તો જુઓ, એના શરીર પર તો કેટલા સરસ ઝીણા 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 ટપકા છે, હે ને? બહુ ફાઇન દેખાય. અને ચિત્તાભાઈ પણ પ્રાણીઓનો શિકાર કરીને ખાય છે. પણ તમને ખબર છે, આ ચિત્તો ખૂબ ફાસ્ટ દોડી શકે છે. બધા પ્રાણીઓ કરતાં સૌથી ફાસ્ટ ચિત્તાભાઈ દોડે છે. જલ્દી જુઓ ભાઈ, હવે આવ્યા. ઓહ, લાંબી લાંબી સૂંઢ, સુપડા જેવા કાન, થાંભલા જેવા પગ, સૌથી મોટું પ્રાણી હાથીભાઈ. હા, અને તમે બધા જ ઓળખો, બરાબર ને? ધમ 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 ચાલે એટલે જંગલ આખું ધ્રુજવા માંડે. હા ભાઈ, આ હાથીભાઈ છે ને ઘાસ ખાય, પછી પોતાની સૂંઢથી આમ બધા ઝાડના પાંદડા, ફળ તોડી તોડીને ખાય છે, હે ને? અને હાથીભાઈ સર્કસમાં પણ કામ કરે છે. જોયા છે ને બધાએ? બરાબર.
ચાલો ભાઈ, કોણ છે? કોણ છે? બહુ ગમતું પ્રાણી. હુપ હુપ હુપ. વાંદરાભાઈ, વાંદરાભાઈ. આ વાંદરાભાઈના હાથ અને પૂંછડી ખૂબ લાંબા હોય છે, તેથી એ પોતાનો ખોરાક આપણે જેમ ખાઈએ ને એવી રીતે ખાઈ શકે છે. અને પોતાની લાંબી પૂંછડીથી છે ને એક ઝાડ પરથી બીજા ઝાડ પર, બીજા ઝાડ પરથી ત્રીજા ઝાડ પર આમ ડાળી પકડી પકડીને જલ્દી જલ્દી કૂદી શકે છે. વાંદરાભાઈ પણ છે ને શું ખાય? ઝાડના પાંદડા ખાય, ફળ ખાય અને હુપા હુપ કરતા એક ડાળથી બીજી ડાળ કૂદ્યા કરે. હે ને? ટોપીવાળા ફેરિયાની વાર્તા યાદ છે ને? એમાં પણ વાંદરાભાઈ આવે છે હુપ હુપ કરતા. અને ચલો ચલો ચલો, જુઓ કોણ છે? લુચ્ચું લુચ્ચું શિયાળ. શિયાળ એકદમ લુચ્ચું પ્રાણી છે. હે ને? એની પૂંછડી જોઈ કેવી છે? સરસ આમ લીસી લીસી. હા ને? અને એનું મોઢું કૂતરાભાઈ જેવું છે. હા, પણ એ જંગલનું સૌથી લુચ્ચું પ્રાણી છે. અને એનાથી સાચવીને ભાઈ, ચલો જલ્દી જુઓ, જલ્દી જુઓ, જલ્દી જુઓ કોણ છે? ટીકડીક ટીકડીક ટીકડીક. કોણ? હરણભાઈ, હરણભાઈ. સૌથી ડાયું ડાયું પ્રાણી જંગલનું. શાંતિથી કૂણા કૂણા ઘાસમાં ફરતા રહે છે. શરીર પર નાના નાના ટપકા, નાના નાના કાન. ઘાસ ખાય અને આરામથી ડાયા ડાયા થઈને ફરે. હે ને? હવે કોણ છે? કોણ છે? ઓ બાપરે, આ તો હાથીભાઈ જેવું જ મોટા મોટા છે. હા, ગેંડાભાઈ. હે ને? એના પર પગ નાના નાના, નાની નાની પૂંછડી. પણ એને ખબર છે અહીંયા નાકની ઉપર એક હાડકું હોય. આ એને છે ને દાંત જેવું હોય, તેનાથી આમ શિકાર કરી શકે. હા, આ ગેંડાભાઈને છે ને પાણીમાં રહેવાનું ખૂબ ગમે છે. ચલો ચલો ચલો, જલ્દી 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 જુઓ 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 કોણ છે? લાંબા લાંબા શિંગડા છે, પાતળા પાતળા પગ છે. ના 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 ના, હરણભાઈ નથી, આ સાબરભાઈ છે. સાબરભાઈ પણ હરણ જેવું જ દેખાય, થોડુંક જુદું હોય. એને લાંબા લાંબા શિંગડા હોય, પાતળા પાતળા પગ હોય અને શરીર પર ટપકા હોતા નથી. બરાબર છે? સાબર. સાબર પછી આવશે, જુઓ તો, વરુ. હા, શિયાળભાઈ જેવા જ દેખાય છે. સેમ, બરાબર છે તમારી વાત, એકદમ સાચી. પણ આ વરુ છે અને પૂંછડી છે ને થોડીક લાંબી હોય, પણ મોઢું એ બધું શિયાળ અને કૂતરા જેવું જ હોય છે. એ પણ પ્રાણીઓનો શિકાર કરીને ખાય છે અને જંગલમાં મસ્ત બનીને ફરે છે. હે? જોજો હવે કોણ આવ્યું? ચટ્ટાપટ્ટાવાળું. ઝેડ ફોર ઝેબ્રા. શરીર પર કેવા કાળા અને સફેદ ચટ્ટાપટ્ટા છે. હે ને? હા, ઝેબ્રા પણ શું ખાય? ઘાસ ખાય, પાંદડા ખાય. હે ને? અને જંગલમાં ફરતા રહે. એકદમ ડાયું ડાયું પ્રાણી છે. ચલો હવે, ઓ સૌથી લાંબી ડોક, સૌથી લાંબુ પ્રાણી એ કોણ? જીરાફ. અને ડોક ખૂબ લાંબી હોય. હા, નાના નાના કાન હોય એટલે લાંબી ડોકથી છે ને ઊંચા ઊંચા ઝાડના પાંદડા, ફળ બધું તોડી તોડીને ખાય. અને લાંબા લાંબા પગ હોય. જોયા તમે જીરાફભાઈને? હા ને? ચલો ભાઈ, કોણ છે? ઓહ, ઘણા બધા પ્રાણી આવી ગયા. આ બધા જંગલી પ્રાણીઓ જંગલમાં જોવા મળે. આપણે જોવા હોય તો આગળ કહ્યું એમ પ્રાણી સંગ્રહાલયમાં જવું પડે. હવે તમે પ્રાણી સંગ્રહાલયમાં જશો તો બધા પ્રાણીઓને ઓળખી જશો ને? હે ને?
હવે આ શું કરવાનું છે તમારે? આ વિડીયો વારંવાર જોવાનો છે, લાઈક કરવાનું, શેર કરવાનું, સબસ્ક્રાઈબ કરવાનું અને કોમેન્ટ લખવાની. ચલો તો પછી બાય બાય, નમસ્તે, થેન્ક યુ.